ચલો માર્કેટ એક રેન્જમાં ચાલે છે. HDFCમાં થોડુંક બાઇંગ જોવા મળ્યું છે, તો નિફ્ટીમાં જોવા મળે છે તો અપર સાઇડનું બ્રેકઆઉટ ગમે ત્યારે આવી શકે છે. જો અપર સાઇડનું બ્રેકઆઉટ આવે છે તો થોડી ઘણી અપર સાઇડની મુવમેન્ટ જોવા મળે, સ્કેલ્પિંગની મુવમેન્ટ, કારણ કે સ્ટોકમાં થોડું ઘણું બાઇંગ જોવા મળે છે. ચલો પાછું અપર સાઇડ માટે નિફ્ટી નીકળે છે તો 25,100 વાળી સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેમાં 95 વાળા લેવલ ઉપર નીકળે તો થોડી ઘણી મુવમેન્ટના ચાન્સ છે કે મુવમેન્ટ જોવા મળે. ત્યાં સુધી ધ્યાન રાખીશું કે જ્યાં સુધી અહીંયા નાનકડી રેન્જ બનેલી છે 80 વાળું ઝોન એના ઉપર છે ત્યાં સુધી જો બ્રેકઆઉટ થાય છે તો ચલો 10:42 થઈ છે, જોઈએ 11 વાગ્યાવાળી કોઈ મુવમેન્ટ જોવા મળે છે તો અહીંયા ક્યાંક લેવલનું બ્રેકઆઉટ જોવા મળી શકે છે. ચલો બાકી અહીંયા કોઈ ટ્રેડ કરવાની સલાહ નથી. ચલો કેન્ડલ આવી ગઈ છે 95 વાળું પ્રીમિયમ 99 એ ચાલે છે. ચલો કેન્ડલ કન્ટિન્યુ થવી જોઈએ વધારે મુવમેન્ટ માટે. એ પ્રમાણે સ્ટોકમાં થોડીક મુવમેન્ટ ચાલુ થઈ છે એની, કારણ કે HDFC બેંકમાં થોડીક મુવમેન્ટ આવે છે એ નિફ્ટીમાં જોવા મળી છે. ચલો 108 સરસ, 110 સરસ. ચલો 20+ પોઈન્ટની મુવમેન્ટ, ફર્સ્ટ ટાર્ગેટ હિટ. ચલો સરસ, 130 પ્રીમિયમ એ લોકોએ કામ કર્યું છે એમને જોવા મળે છે ને લાઈવ જ ચાલુ છે, કોઈ રેકોર્ડિંગ વિડીયો છે નહીં. ચલો એક સારી એવી મુવમેન્ટ ચાલે છે તો સ્ટોપ લોસ ટ્રાયલ કરીને કામ કરી શકો છો. ચલો 36 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી છે. બાકી એક સારું એવું મુવમેન્ટ છે સાઇડવેઝ માર્કેટમાં જોવા મળ્યું છે. બાપુ 28 પોઈન્ટ લીધા 3 લોટમાં, સરસ. 6,000+ પ્રોફિટ, સરસ. 18 પોઈન્ટ લીધા 2 લોટમાં, સરસ સરસ. 15+ પોઈન્ટ મળે છે. 28 પોઈન્ટ લીધા અને 4 લોટ હતા, ભૂકા નીકળી ગયા, સરસ. આજે પુટ લેવાનો હતો પણ લાઈવમાં જોઈને કોલ લીધો તો મોજ પડી ગઈ, સરસ.